નમસ્કાર. ચાલો આજે એક એવી ચીજની વાત કરીએ જે દેખાવમાં તો સાવ સાદી લાગે છે, પણ એની અંદર ભૌતિકશાસ્ત્રનું એક મોટું રહસ્ય છુપાયેલું છે. આપણે વાત કરી રહ્યા છીએ એક સમાન રીતે વિદ્યુતભારિત ગોળાકાર કવચની. જોઈએ કે આ સાદી દેખાતી વસ્તુ આપણને શું શીખવી જાય છે. તો સવાલ એ છે કે આ ગોળાકાર કવચનું રહસ્ય શું? કલ્પના કરો કે આખા ગોળા પર વિદ્યુતભાર એકસરખો વહેંચાયેલો છે. તો એની આસપાસ અને ખાસ કરીને એની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? શું એ બધે સરખું હશે કે પછી કોઈ એવી વાત સામે આવશે જે આપણે વિચારી પણ ન હોય? ચાલો આ તપાસ શરૂ કરીએ. હવે કોઈપણ રહસ્યને ઉકેલવા માટે આપણને એક સાધનની જરૂર પડે, ખરું ને? અહીં આપણી પાસે છે એક જબરજસ્ત સાધન, ગૌસનો નિયમ. આ કોઈ સૂત્ર નથી, પણ સમજો કે એક એવી માસ્ટર કી છે જે આપણને અદૃશ્ય વિદ્યુત ક્ષેત્રોને પણ જોવામાં મદદ કરે છે. તો આ ગૌસનો નિયમ છે શું અને કામ કઈ રીતે કરે છે? ચાલો એકદમ સરળ રીતે સમજીએ. કલ્પના કરો કે આપણી પાસે એક કાલ્પનિક, અદૃશ્ય પરપોટો છે. ગૌસનો નિયમ બસ એટલું જ કહે છે કે પરપોટાની અંદર જેટલો વિદ્યુતભાર હશે એટલું જ કુલ વિદ્યુત ક્ષેત્ર એમાંથી બહાર નીકળશે. બસ આટલો સરળ નિયમ પણ મોટા મોટા રહસ્યો ખોલી નાખશે. ચાલો તો આપણી તપાસ શરૂ કરીએ. સૌથી પહેલો પડાવ આપણે ગોળાની બહારના વિસ્તારમાં જઈશું. ત્યાં જોઈશું કે વિદ્યુત ક્ષેત્ર કેવું વર્તન કરે છે. શું ત્યાં બધું આપણી ધારણા મુજબ જ હશે કે પછી કોઈ સરપ્રાઇઝ આપણી રાહ જુએ છે? હવે જુઓ આપણે શું કરી રહ્યા છીએ. આપણે આપણો પેલો જાદુઈ પરપોટો, જેને આપણે ગૌસિયન સપાટી કહીએ છીએ, એને ગોળાની બહાર મૂકીએ છીએ. ગૌસનો નિયમ કહે છે કે આ પરપોટામાંથી જે પણ વિદ્યુત ક્ષેત્ર પસાર થાય છે એનું કારણ એની અંદર રહેલો કુલ વિદ્યુતભાર છે. અને જ્યારે આપણે આનું ગણિત કરીએ છીએ ને, ત્યારે એક બહુ જ રસપ્રદ પરિણામ સામે આવે છે. અને અહીં આપણને પહેલો મોટો ખુલાસો મળે છે. બહારથી જોનાર માટે આ આખો ગોળો છે જ નહીં, પણ જાણે બધો જ વિદ્યુતભાર એના ઠેઠ કેન્દ્રમાં મૂકેલા એક નાનકડા બિંદુ જેવો વર્તે છે. આ એક પ્રકારનો વિદ્યુત ભ્રમ છે, જે ગણિતની દ્રષ્ટિએ એકદમ સાચો છે. બહારની વાત તો થઈ ગઈ, મજા આવી, પણ અસલી રહસ્ય તો હવે ખુલશે. હવે આપણે હિંમત કરીને ગોળાની અંદર જઈ રહ્યા છીએ. શું થશે જ્યારે આપણે આપણો પેલો અદૃશ્ય પરપોટો ગોળાની અંદર મૂકીશું? તૈયાર રહેજો, કારણ કે જે જવાબ મળશે એ કદાચ કોઈએ વિચાર્યો પણ નહીં હોય. પ્રક્રિયા એ જ છે, પણ આ વખતે જગ્યા અલગ છે. આપણે આપણો પરપોટો ગોળાની અંદર મૂકી દીધો છે. હવે સૌથી અગત્યનો સવાલ, આ પરપોટાની અંદર કેટલો વિદ્યુતભાર છે? જરા વિચારો. જવાબ છે 0, બિલકુલ 0. કેમ? કારણ કે બધો જ વિદ્યુતભાર તો કવચની સપાટી પર છે, અંદર તો કશું જ નથી. અને અહીં ખુલે છે આખી વાતનું સૌથી મોટું રહસ્ય. જો ગૌસના નિયમ પ્રમાણે અંદર કોઈ વિદ્યુતભાર જ ન હોય તો પછી વિદ્યુત ક્ષેત્રનું શું? એ પણ 0 જ હોય ને? હા, બિલકુલ સાચું. ગોળાની અંદર દરેક જગ્યાએ, દરેક બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે. આ ખરેખર અકલ્પનીય છે. તો બસ આપણી જાસૂસી અહીં પૂરી થઈ. આપણે ગોળાની બહારનું અને અંદરનું બંને રહસ્ય જાણી લીધા છે. ચાલો હવે આખી કેસ ફાઇલને એકસાથે જોઈએ અને સમજીએ કે આપણને શું જાણવા મળ્યું. જુઓ, આ ચાર્ટ બધું જ કહી દે છે. જ્યારે આપણે ગોળાની બહાર હોઈએ ત્યારે વિદ્યુત ક્ષેત્ર અંતર વધવા સાથે ઘટતું જાય છે. બરાબર સપાટી પર એ સૌથી વધારે એટલે કે મેક્સિમમ હોય છે. અને સૌથી રોમાંચક ભાગ, જેવી આપણે અંદર પ્રવેશીએ બધું જ શાંત. વિદ્યુત ક્ષેત્ર થઈ જાય છે 0. તો ગોળાનું રહસ્ય ઉકેલાઈ ગયું. કેસ ક્લોઝડ. પણ આ બધું ખાલી જાણવા માટે નથી. આ શૂન્ય ક્ષેત્રનો વિચાર જબરદસ્ત ક્રાંતિકારી છે. ક્યાંક વિચાર આવે કે આનો ઉપયોગ ક્યાં થતો હશે? આનો ઉપયોગ આપણા કિંમતી ઇલેક્ટ્રોનિક ગેજેટ્સને બહારની ઇલેક્ટ્રિકલ ગડબડથી બચાવવા માટે થાય છે, જેને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહેવાય છે. અને હા, એટલે જ્યારે વીજળી ચમકતી હોય ત્યારે કારની અંદર રહેવું સલામત ગણાય છે, કારણ કે કાર એક મોટા ગોળા જેવું કામ કરે છે. જુઓ, ભૌતિકશાસ્ત્રનું આ સાદું રહસ્ય આપણને કેવી રીતે રોજિંદા જીવનમાં પણ મદદ કરે છે.